नमो यन्ताणं नमो सिताणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोय सपसानं एषो पञ्चनमुक्तारो सप्तपापपणासनो मङ्गलाणं च सिद्धेशीलवनं वै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभो मङ्गलं स्थूलिभद्राद्याजैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धे निधानाय श्रीगौतमस्वामिने नमः મહામહોપાધ્યાય યશોદજી મહારાજાનું શ્રી સિમંદર સ્વામી પરમાત્માની વિનંતી સ્વરૂપ આ સવાસો ગાથાનું સ્તવન એના લગભગ આપણે ઘણા બધા પડાવો પાર કરી ચૂક્યા છીએ. શરૂઆતના પડાવો જે મુખ્ય હતા, જેમાં શરૂઆતની ડાળોમાં નિશ્ચય દ્રષ્ટિને ખૂબ જ વિશેષ રીતે મહોપાધ્યાયશ્રીએ ખોલી હતી અને એના દ્વારા કોઈ એકાંત નિશ્ચયવાદી ના બની જાય એના માટે પાછળની ઢાળોમાં વ્યવહારનું આલંબન પણ બરાબર રીતે પુષ્ટ કર્યું છે, મજબૂત રીતે એના તર્ક વિતર્કો આપી અને એને પણ સિદ્ધ કર્યું છે. અને એના જ કન્ટિન્યુશનમાં આ 10મી ઢાળ આપણે જોઈ રહ્યા હતા. એમાં વાત કરી હતી અવર કહે પૂજાદિક ઠામે. અવર કહે પૂજાદિક ઠામ પુણ્ય બંધ છે શુભ પરિણામ ધર્મ ઈહા તે નવી કોઈ દિશે જેમ વ્રત પરિણામે મન હિસે. એટલે કોઈ નિશ્ચયવાદીઓ જે નિશ્ચયની જ ધારાને પકડનારા ને માનનારા છે. નિશ્ચય તો જોઈએ, લક્ષ્ય સ્વરૂપે જો નિશ્ચય નથી તો વ્યવહાર પણ માત્ર વ્યવહારાભાસ બની જશે. એટલે વ્યવહાર તો જ સાચો હશે જો લક્ષ્ય નિશ્ચયનું બંધાયેલું હશે અને એ લક્ષ્ય તરફ નો વ્યવહાર હશે, એ જ બરાબર પાકો વ્યવહાર થશે. તો અહીંયા કોઈને નિશ્ચય એકાંત પૂર્વક બહુ જ ગમી ગયું હોય અને ત્યારે એ નિશ્ચય લક્ષી વાત કરે. પૂજાદિક જે વસ્તુઓ છે, પૂજાદિક જે ક્રિયાઓ છે, આમ તો મન વચન અને કાયાની ક્રિયાઓ એ દ્રવ્ય સ્વરૂપ હોવાથી, દ્રવ્ય ક્રિયા સ્વરૂપ હોવાથી એ બંધનું કારણ બને છે, કારણ કે એ યોગ છે. કાયા વાંગ મન કર્મ યોગ અને સ આશ્રવ તત્વાર્થ સૂત્રના 6થા અધ્યાયની અંદર વાત કરી છે. કાયા વચન અને મન વચન કાયા એની પ્રવૃત્તિ એને યોગ કહેવાય અને એ યોગ એ આશ્રવનું કારણ છે. તો પૂજાદિક જે પ્રવૃત્તિઓ છે એ કરવાપણા સ્વરૂપ, દ્રવ્ય ક્રિયા સ્વરૂપ જે કોઈ પણ પ્રવૃત્તિઓ છે એ મન વચન અને કાયાની પ્રવૃત્તિ સ્વરૂપ છે. અને જો એ યોગ સ્વરૂપ છે, પ્રવૃત્તિ સ્વરૂપ છે, મન વચન કાયાની પ્રવૃત્તિ સ્વરૂપ છે, તો એનાથી કર્મ બંધ થશે. ભલે શુભ કર્મ બંધ થાય તો એ પુણ્ય થશે, પણ બંધ તો છે, કમ્પ્લીટ નિર્જરા નથી. એટલે અહીંયા વાત એ કરે છે કે નિશ્ચયને જેમણે પકડ્યો છે એ લોકો આનો છેદ જ્યારે કરે છે, માત્ર એકાંત નિશ્ચયની વાત કરે કે કર્મ નિર્જરા એ જ ધર્મ છે એમ માનનારા આ જો પુણ્યબંધ આદિનું કમ્પ્લીટલી જો છેદ કરી નાખે તો શું થાય? તો કે એ લોકો શું કે ધર્મ અહીંયા તે કોઈ નવી કોઈ દિશે જેમાં વ્રત પરિણામે મન હિસે. એટલે એમને વ્રત નિયમાદી જ્યાં જે કરવામાં એ પ્રવૃત્તિઓમાં
એમાં કોઈ ધર્મ દેખાતી નથી. દ્રવ્ય પ્રવૃત્તિઓની અંદર દ્રવ્ય પૂજા એટલે દ્રવ્ય ધર્મ બધા જ પ્રકારની મન વચન કાયાની પ્રવૃત્તિમાં એમને બંધ જ દેખાય છે, નિર્જરા દેખાતી નથી. અને એના કારણે એમને લાગે છે કે એના કરતા તો વ્રત નિયમ આદિનું પાલન આદિ કરીએ કે જેમાં હિંસા આદિ પરિણામો ન જાગે અને એના કારણે મનની અંદર ઉલ્લાસ વધતો જાય. એટલે એમને એમ લાગે છે, જો એકાંત નિશ્ચયવાદીને એમ લાગે છે કે અહીંયા જો પુણ્ય બંધ થતું હોય તો એના કરતા એવા ધર્મની શોધ કરવી, એવા ધર્મની આરાધના કરવી કે જ્યાં પુણ્ય બંધ બિલકુલ ના હોય, માત્ર ને માત્ર નિર્જરા હોય. તો મહાપુરુષોએ બતાવ્યું કે આ માત્ર નિર્જરા એ તો 14મા અયોગી ગુણસ્થાનકે થશે. 14મા અયોગી કેવલી ગુણસ્થાનકે, કારણ કે જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી સૂક્ષ્મ પણ કર્મ બનતો રહેવાનું. એટલે કોઈ પણ પ્રવૃત્તિ થશે અને એ પ્રવૃત્તિના કારણે કર્મ બનતો થવાનો. તો એ જ મહાપુરુષો અહીંયા બતાવે છે, નિશ્ચય ધર્મ ન તેણે જાણ્યો, જે શૈલેષી અંતે વખાણ્યો, ધર્મ અધર્મ તણો ક્ષયકારી, શિવ સુખ દે જે ભવજલ તારી. એટલે એ વ્યક્તિએ બરાબર રીતે નિશ્ચય ધર્મની વ્યાખ્યા સમજી નથી. જે વ્યાખ્યા, જે વાત વર્ણવી છે, ક્યારની વર્ણવી છે? જે શૈલેષી અંતે વખાણ્યો, શૈલેષીકરણ વખતની, એટલે કે 14મા ગુણસ્થાનક વખતની. 13મા ગુણસ્થાનકે હજી એ કેવલી ભગવંતો યોગ સહિત ન હોય, એટલે કર્મ બંધ અલ્પ પણ આંશિક પણ ચાલુ છે. એ પણ યોગો પૂરા થાય છે, યોગો બંધ થાય છે, યોગ નિરોધ જ્યારે થાય છે, શૈલેષીકરણ જ્યારે થાય છે અને મોક્ષ જવામાં તરત જ ક્ષણવાર બાકી રહે છે, અને એ સમયનું જે 14મું ગુણસ્થાનક છે, અયોગી કેવલી ગુણસ્થાનક, ત્યાં કર્મબંધ માટેના બધા જ કારણો નીકળી ગયા હોય છે. એટલે કે મિથ્યાત્વ ગયું, અવ્યક્તિ ગયું, પ્રમાદ ગયો, કષાય ગયા, અને ત્યાં યોગ પણ જો ગયું હોય તો ત્યાં પછી કર્મબંધનું કોઈ કારણ રહેતું નથી. તો ધર્મ અધર્મ તણો ક્ષયકારી, શિવ સુખ દે જે ભવજલ તારી. એટલે ધર્મ અધર્મ તણો ક્ષયકારી એટલે કે નિર્જરા, જે પુણ્ય પ્રવૃત્તિ અને પાપ પ્રવૃત્તિ, બધા જ પ્રકારની પ્રવૃત્તિ, શુભ અશુભ પ્રવૃત્તિ, એના કારણે થતો પુણ્ય પાપનો જે બંધ છે, એ બધાનો જે ક્ષય થાય છે, એ શિવ સુખ આપનારો વાસ્તવિક નિશ્ચય ધર્મ છે. એટલે શિવ સુખ દે જે ભવજલ તારી, એટલે મોક્ષ સુખ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખને પામવા માટે અંતે તો વાસ્તવિક આ નિશ્ચય ધર્મની આરાધના જ કરવી પડશે, અને એ જ મુખ્ય કારણ બનશે મોક્ષ જવા માટે. પણ એ જો એમ માનશું કે માત્ર ત્યારે જ ધર્મ થાય, એનાથી પહેલા જો પુણ્ય બંધાતું હોય તો એ પુણ્ય પણ કર્મ બંધ હોવાના કારણે એ ધર્મનો પાઠ નથી, એવું જો ગણશું તો ધર્મ માત્ર 14મા ગુણસ્થાનકે રહેશે. પછી 1 થી 13 ગુણસ્થાનકે ધર્મની વ્યાખ્યા બરાબર ફિટ નહીં બેસે, એટલે આપણને પછી ધર્મ માત્ર 14મા ગુણસ્થાનકે સ્વીકાર કરવું પડે. તો એના માટે અહીંયા પછી એમને સમજાવવામાં આવ્યું ત્રીજી ગાથામાં, તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણ ઠાણાને લેખે, દેહ ધર્મ વ્યવહારે જાણો, કારજ કારણ એક પ્રમાણો. એટલે જે ધર્મ અધર્મ એટલે કે પુણ્ય પાપ નો ક્ષય કરનાર, ટોટલી કર્મ બંધ ને સ્ટોપ કરનાર, નિર્જરા કરનાર, એ જે તત્વ છે એ શુદ્ધ ધર્મ છે, એ નિશ્ચય ધર્મ છે, એ મુખ્ય ધર્મ છે. તેના સાધન સ્વરૂપ, તસ સાધન તું જે જે દેખે, એના સાધન સ્વરૂપ તું જે જે ગુણસ્થાનકના ડગ માંડે છે,
એક થી માંડીને ચોથા ગુણસ્થાને ચડ્યો, ચોથા થી પાંચમે, છઠ્ઠે, સાતમે, આઠમે, નવમે, દસમે અને પછી કાં 11મે કાં 12મે આ સપક શ્રેણી, ઉપસમ શ્રેણી વગેરે આ જે બધા ગુણસ્થાનકો જેમ જેમ ચડતો જાય છે તેમ તેમ તે ગુણસ્થાનકના ની અંદર આંશિક સ્વરૂપે કંઈક ને કંઈક ધર્મનું અંશ પ્રગટ થતું જાય છે. આગળના ગુણસ્થાન એટલે પહેલાના ગુણસ્થાનક કરતા પછીના ગુણસ્થાનકોમાં વિશેષ કંઈક અંશે આત્મધર્મ પ્રગટ્યું હોય છે. કર્મ બંધનના કારણો જેમ જેમ ઓછા થાય છે તેમ તેમ મોહનીય ઉપર ઘા થાય છે, મોહનીય ઘટતો જાય છે. મિથ્યાત્વાદી ઘટી જવાના કારણે કે પછી આગળ જતા અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ વગેરે જેમ જેમ નીકળતા જાય તેમ તેમ એ વ્યક્તિની અંદર આંશિક રૂપે તે ગુણસ્થાનકને અનુરૂપ ધર્મનો અંશ પ્રગટે છે. તસ સાધન તું જે દેખે નિજ નિજ ગુણ ઠાણ આને લેખે. એટલે તે ગુણસ્થાનકને અનુરૂપ જે વ્યવહારની ક્રિયાઓ છે એ ક્રિયા પણ આ મુખ્ય નિશ્ચય ધર્મ સુધી પહોંચવા માટે સહાયક બનતી હોવાથી, એનું કારણ બનતી હોવાથી એને પણ વ્યવહાર ધર્મ કહેવાય છે. નિજ નિજ ગુણ ઠાણાને લેખે એટલે એવું નહીં કે સર્વવીરતી ધર્મ એ જ ધર્મ છે. સર્વવીરતી પહેલા જે જીવો દેશવીરતીના ગુણસ્થાનકે છે, પાંચમા ગુણસ્થાનકે છે, કોઈ કહે કે અપ્રમત્ત સંયત ગુણસ્થાનક એ જ ઉત્તમ છે, એટલે અપ્રમત્ત સર્વવીરતી નું પાલન એ જ ઉત્તમ છે, એ જ ધર્મ છે, એમ જો એકાંતે કહેવામાં આવે તો એવું એ નથી કે અપ્રમત્ત સંયમ એ વિશિષ્ટ છે જ, એની ના નથી, પણ એનાથી પહેલાના અંશે જો સાતમું ગુણસ્થાનક ઉત્તમ જ છે, પણ છઠ્ઠા ગુણસ્થાનકને જ્યારે સાતમાથી કમ્પેર કરીએ તો સાતમું તો ઉત્તમ જ છે, પણ છઠ્ઠા ગુણસ્થાનકને પ્રમાદ સાથેના સંયમ વાળા ગુણસ્થાનકને જો પાંચમાથી કમ્પેર કરવામાં આવે તો શું થાય? તો કે દેશવીરતી કરતા કઈ ગણો ઉત્તમ આ પ્રમત્ત સંયત ગુણસ્થાનક છે. છઠ્ઠાને ચોથાથી કમ્પેર કરીએ તો શું થાય? તો કે ચોથાની અંદર બિલકુલ અવિરત સમ્યક દ્રષ્ટિ અવસ્થા હતી, સંકિત હતું, સમ્યક દર્શન હતું, પણ વીરતીના પરિણામો બિલકુલ ન હતા. એના ઠેકાણે એનાથી અંશ રૂપે આગળ વધ્યો એટલે કે દેશવીરતીની અંદર આવ્યો એ પણ ઉત્તમ, અને એનાથી આગળ વધ્યો એટલે પ્રમાદ સહિત વીરતીની આરાધના કરે છે એ પણ એનાથી ઉત્તમ, અને આગળ જતા પ્રમાદ નીકળશે એનાથી ઉત્તમ. એટલે દરેક જીવની ભૂમિકા પ્રમાણે જો પહેલાના ગુણસ્થાનકોની સાથે કમ્પેરિઝન કરાય તો ખ્યાલ આવે કે દરેક ગુણસ્થાનકે આત્માની વિશુદ્ધિ અનંત ગુણી વધતી જાય છે. વિશુદ્ધિની વાત આવે છે કર્મગ્રંથ આદિની અંદર, જ્યારે મોહનીયનો સ્થિતિઘાત આદિ રસઘાત વગેરે થાય છે, અને ત્યારે એ બધાની પાછળ જે વર્કિંગ ફોર્સ છે એ આત્માની વિશુદ્ધિ પ્રતિ સમયે અને પ્રતિ ગુણસ્થાનકે અનંત ગુણી વધતી જાય છે. એટલે પાંચમાંથી કરીને છઠ્ઠાની વિશુદ્ધિ અનંત ગુણ અધિક વિશુદ્ધિ છે, છઠ્ઠાથી સાતમાની અનંત ગુણ અધિક વિશુદ્ધિ છે. એટલે વિશુદ્ધિ વધતી જાય છે એનો અર્થ એ કે એના એ આત્માના મોહનીયાદી કર્મો ઘટી રહ્યા છે, એનાથી દોષો ઘટી રહ્યા છે, અને ગુણોનું અંશ એમના જીવનની અંદર પ્રગટ થઈ જાય છે. જો દોષો ઘટે, દોષોનું આવરણ હટે, તો અંદર રહેલા ગુણો એ આંશિક સ્વરૂપે પણ પ્રગટવા માંડે. ગુણો કઈ એક સાથે પ્રગટ થવાના નથી. ભાઈ કેવળ જ્ઞાન આવ્યું ત્યારે આજ દિવસ સુધી બિલકુલ અંધકાર હતો અને આવતીકાલે સીધો કેવળ જ્ઞાન આવી જાય એવું બનતું નથી. ધીરે ધીરે પહેલાથી ચોથે ગુણસ્થાનકે આવે, મોહનીય કર્મ થોડો નબળો પડે, એનાથી પાંચમે, છઠ્ઠે, સાતમે, આઠમે,
9મે 10મે વળી 11મે 12મે એ જ્યાં જ્યાં જીવ પ્રગતિ જેમ જેમ કરતો જાય છે તેમ તેમ મોહનીય કર્મ ઘટવાના કારણે દોષો ઓછા થાય છે. અને જો દોષો ઓછા થાય છે તો શું થાય છે? દોષોના આવરણ ઘટે છે. તો એનો અર્થ શું? તો અંદર જે પ્રગટ જ છે, અંદર જે હાજર જ છે એવા જે ગુણો છે એ બહાર પ્રગટવા લાગે છે. એની ઉપર આવરણ હતું, જે દોષોનું આવરણ હતું, એ દોષોનું આવરણ હટી રહ્યું છે એટલે એ ગુણો ખીલી રહ્યા છે, પ્રગટી રહ્યા છે. તો જેટલા અંશે ગુણો પ્રગટે છે એટલા અંશે એ વ્યક્તિની અંદર તે ગુણસ્થાનકને અનુરૂપ ધર્મ પ્રગટ્યું છે એમ કહી શકાય. એટલે વ્યવહારથી પણ ધર્મ પ્રગટ્યું છે એમ નક્કી કરી શકાય. કારણ કે લક્ષ્ય જો ઉત્કૃષ્ટ છે, લક્ષ્ય જો આત્મવિશુદ્ધિનો છે, લક્ષ્ય જો અંદર ઠરવાનો છે, લક્ષ્ય જો સર્વ ગુણો પ્રગટ કરવાનો છે, લક્ષ્ય જો સર્વ દોષોનો નાશ કરવાનો છે, તો એ લક્ષ્યની દિશામાં જેમ જેમ વ્યક્તિ આગળ વધે છે તેમ તેમ એ વ્યક્તિની પ્રગતિ થઈ રહી છે. એટલે કે તેમ તેમ તેટલા અંશે જે ગુણસ્થાનકે એ પહોંચ્યો હોય એ ગુણસ્થાનકને અનુરૂપ એની અંદર ધર્મ પ્રગટ્યો એમ કહી શકાય. તો એ કયો ધર્મ? તો કે દેહ ધર્મ વ્યવહારે જાણો, કારજ કારણ એક પ્રમાણ. એ વ્યવહાર ધર્મ છે. નિશ્ચય ધર્મ સુધી પહોંચવા માટેનું સાધન એ વ્યવહાર ધર્મ છે અને એ કારણ સ્વરૂપ છે. કાર્ય શું છે? તો કે નિશ્ચય ધર્મનું પ્રગટવું એ કાર્ય છે. એ કાર્ય એટલે અંતિમ ગોલ, લક્ષ્ય કે અંતિમ કાર્ય જે થશે એ મુખ્ય ગોલ આપણો 14મા ગુણસ્થાનકનો એ આપણો મુખ્ય ગોલ રહેશે. પણ એના કારણ સ્વરૂપે જેટલા અંશે દોષોનો નાશ થાય છે, જેટલા અંશે ગુણોનું પ્રગટીકરણ થાય છે, જેટલા અંશે આપણે ગુણસ્થાનકોની શ્રેણી આગળ ને આગળ ચડીએ છીએ, તેટલા અંશે વ્યવહાર ધર્મ આપણી અંદર આવ્યો એમ કહી શકાય. એટલે વ્યવહાર ધર્મનું પણ એટલો જ મહત્વ અહીંયા બતાવ્યો છે. કન્ડિશન માત્ર એક કે એ વ્યવહાર નિશ્ચય સુધી પહોંચવાના લક્ષ્ય પૂર્વકનો, એટલે આત્મવિશુદ્ધિના લક્ષ્ય પૂર્વકનો હોય, શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરવાના લક્ષ્ય પૂર્વકનો હોવો જોઈએ. જો એ લક્ષ્ય ચૂકાઈ ગયો તો પછી વ્યવહાર એ માત્ર બાહ્ય ક્લેવર સ્વરૂપે રહી જશે. એટલે ખાસ એ લક્ષ્ય મહત્વનું છે. લક્ષ્ય બંધાય તો એને અનુરૂપ એના સુધી પહોંચવા માટેના જે પણ સાધનો છે એ બધા જ ધર્મ બની જશે. એવં ભૂત તણો મત ભાખ્યો, શુદ્ધ દ્રવ્યનય એમ વલિદાખ્યો, નિજ સ્વભાવ પરિણતિ તે ધર્મ, જે વિભાવ તે ભાવ જ કર્મ. એવં ભૂત નયની અંદર એવં ભૂત નય એમ બતાવે છે કે શુદ્ધ નય, શુદ્ધ દ્રવ્ય નય, શુદ્ધ દ્રવ્યાર્થિક નય, એવં ભૂત નય એટલે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બંને પ્રકારના નયો છે. અને એમાં પણ આ એવંભૂત નય વગેરે જે 7 નયો છે એમાં શુદ્ધ દ્રવ્યને પકડીને જે ચાલે છે એમાંથી આ એક એવંભૂત નય છે. અને એ નય શું કહે છે? નિજ સ્વભાવ પરિણતિ તે ધર્મ છે. જે વિભાવ છે તે વિભાવ તે ભાવ જ કર્મ, એ ભાવ કર્મ સ્વરૂપ છે, એટલે કે એ આદરવા યોગ્ય નથી. તો એ એવંભૂત મતનો અહીંયા એ નય છે. એવંભૂત નયનો એ મત છે કે નિજ સ્વભાવ પરિણતિ એ ધર્મ છે. એટલે કે પોતાના સ્વભાવનું પ્રગટીકરણ, પોતાના શુદ્ધ સ્વરૂપનું પ્રગટીકરણ એ જ ધર્મ છે. અને જેટલા અંશે શુદ્ધ સ્વરૂપનું પ્રગટીકરણ થયું એ જ ધર્મ છે. બાકી આ વ્યવહાર એ બધું જ કર્મ બંધ કરાવનારું હોવાથી, શુભ અશુભ કર્મ બંધ કરાવનારું હોવાથી એ વિભાવ સ્વરૂપ છે. એટલે એ ભાવ કર્મ જ છે. તો દ્રવ્ય એવંભૂત ને શું કહેશે? એવંભૂત ને કહેશે કે ધર્મ તો
શુદ્ધ સ્વભાવની પરિણતિની અંદર છે, પોતાના શુદ્ધ સ્વરૂપનું પ્રગટીકરણ એ જ ધર્મ છે, એના સિવાય કોઈ ધર્મ નથી. એ આ એવંભૂત નયનો મત છે. પણ પરમાત્મા એ તો 7 જુદા જુદા નયો બતાવે. બધા જુદા જુદા નયોથી કોઈ પણ વાતને પૂર્ણ રીતે આપણે જાણી શકીએ છીએ. કોઈ પણ એક નયને પકડીએ તો એ દૂરનય બની જાય, એ એકાંત બની જાય. આપણે અનેકાંતવાદથી જો અનેકાંતવાદના સિદ્ધાંત પ્રમાણે જો આગળ વધવું હોય તો આપણને બધા જ નય સાપેક્ષ વિચારણા આપણી હોવી જોઈએ. એટલે માત્ર એવંભૂત નયના કહેવાથી આ દ્રવ્ય ધર્મ એ પુણ્ય બંધનો હેતુ હોવાના કારણે એ કર્મબંધ એટલે કે વિભાવ દશા છે એમ જો એવંભૂત નય કહે છે તો માત્ર એવંભૂત નય નો મત સાંભળી અને એ બધી જ દ્રવ્ય પ્રવૃત્તિ કરવાનું છોડી દેશું તો આપણને એક માધ્યમ નહીં મળે, આપણને એક કારણ પણ નહીં મળે કે જે આપણું કાર્ય કરી આપશે, જે કાર્ય સાધી આપશે. જો નયના મત પ્રમાણે માત્ર કર્મ નિર્જરા એ જ ધર્મ છે એમ જો માનવામાં આવે તો એ 14મા ગુણસ્થાનકે થાય. તો ત્યાં સુધી તો આરામથી બેઠા રહેવાનું. તો આરામથી બેઠા બેઠા કઈ 1 થી 13 ગુણસ્થાનકો ચડી શકાશે. ઘરે બેઠા બેઠા કઈ કર્મ નિર્જરા થવાની નથી. આ જ્યારે આપણે પ્રવૃત્તિઓ કરીએ છીએ, જ્યારે પ્રભુ પૂજા, ભક્તિ, સામાયિક, પ્રતિક્રમણાદિ કે કોઈ પણ પ્રકારની દ્રવ્ય ક્રિયા સ્વરૂપ દ્રવ્ય આરાધના આપણે કરીએ છીએ, પ્રવૃત્તિઓ કરીએ છીએ, એ બધી જ કારણ સ્વરૂપ છે. અને કાર્ય શું છે તો કે નિશ્ચય ધર્મ. જે કર્મ નિર્જરા સ્વરૂપ છે એવો નિશ્ચય ધર્મ એ કાર્ય સ્વરૂપ છે. તો માત્ર આ એક નયને પકડી અને જો આ કારણ ને છોડી દેવામાં આવશે તો ઘરે બેઠા બેઠા આપણું કાર્ય થશે નહીં. એટલે કે આ કોઈ નિશ્ચયવાદી એકાંતવાદી એમ માની લે કે ભાઈ માત્ર કર્મ નિર્જરા એ જ જો ધર્મ છે તો પછી આ દેરાસરમાં જઈએ ને પૂજા વગેરે કરીએ તો પુણ્ય બંધ થાય, એના કરતા ન કરવું સારું. તો પુણ્ય આપણને બાંધવા નથી, આપણને તો કર્મ નિર્જરા કરવી છે. પુણ્ય અને પાપ બધા જ ખપાવવાના છે. તો પછી પુણ્ય વધારે મારે બાંધવા નથી એમ વિચાર કરી અને કોઈ દેરાસરના ઠેકાણે દેરાસરમાં ન જવાના બદલે ઘરે જ બેસી જાય અને ઘરે સંસારની પ્રવૃત્તિઓ કરતા આ બધું યાદ આવે નહીં, તો ત્યારે પુણ્યબંધથી ડરનારો એ વ્યક્તિ હવે ત્યાં બેઠા બેઠા પાપનો બંધ કરી, એટલે કે સંસારમાં બેઠા બેઠા પછી એ પાપ પ્રવૃત્તિઓની અંદર જોડાઈ જાય. એટલે એને ઉપયોગ સુદ્ધા રહે નહીં. એટલે ઉપયોગ એ મહત્વનો છે. ઉપયોગ દશા, આપણને એ ઉપયોગ દશા ટકાવી રાખવાની છે કે પુણ્ય બંધ પણ હેય છે, ઉપાદેય છે, એ બધાની પોતપોતાની ભૂમિકાને અનુસારે અંતે એ હેય જ છે, છોડવા યોગ્ય જ છે. પણ જ્યાં સુધી એ લેવલ ઉપર આપણે પહોંચતા નથી ત્યાં સુધી એ અલ્પ પણ પુણ્ય બંધ એ આપણા માટે સહાયક બનશે. કેવી રીતે? તો કે એ અલ્પ આંશિક પુણ્ય બંધ એ આપણને ધર્મ સામગ્રીઓ આપનારું બનશે. એ આપણને ધર્મ માટે બધી જ અનુકૂળતા કરાવનારો બનશે. એટલે એ અપેક્ષાએ આંશિક પુણ્ય બંધાય એનાથી કઈ ગભરાવાની જરૂર નથી. જો પુણ્ય બંધ બિલકુલ મારે કરવું નથી તો સર્વથા પહેલા તો પાપ કર્મ ને સ્ટોપ કરવું પડશે. તો એને આપણે જો સ્ટોપ કરી શકતા નથી સંસારમાં તો પછી પુણ્ય ને સ્ટોપ કરવા માટેની મહેનત પણ વ્યર્થ જ છે. એટલે પ્રભુએ કહ્યું કે 13મા ગુણસ્થાનક સુધી એ ચાલુ રહેશે તો રહેવાનું જ છે. એટલે એના ડરથી આપણે ધર્મ પ્રવૃત્તિઓને છોડી અને આપણે કારણને તોડી રહ્યા છીએ. અને જો કારણને તોડીશું તો કાર્ય સુધી પહોંચવા માટે સહાય કોણ કરશે? જો કારણ જ ચુકાઈ જશે, કારણનો જ આલંબન નહીં લેવાય તો એ કારણ વિના કાર્ય થશે નહીં. એટલે આપણા લેવલ ઉપર, આપણી દ્રષ્ટિએ, આપણી અપેક્ષાએ
મહાપુરુષોએ આપણા માટે જે દ્રવ્ય ધર્મની આરાધના બતાવી છે એ પણ જો આંશિક સ્વરૂપે પુણ્યબંધ આદિ કરાવનારી હોય તો એ પુણ્યથી પણ ડરવાનું નથી. એ પુણ્ય એવું બનશે કે જે આપણને ભવાંતરની અંદર પણ આ ધર્મ સામગ્રીઓ આદિ પ્રાપ્ત કરાવનારું બનશે, આપણને સન્મતિ આપનારું બનશે. આ પુણ્ય બંધ એ આગળ ધર્મ સામગ્રીઓ અપાવી અને કર્મ નિર્જરા માટેના ઓપ્શન્સ ખોલનારો બનશે. એટલે મહત્વનું છે એ છે અને એનાથી ડરવાનું નથી. એટલે એવંભૂત મતનો નય પકડી અને માત્ર ને માત્ર એકાંતથી આ બધું જ દ્રવ્ય ધર્મ એ ધર્મ નથી અને માત્ર નિશ્ચય શુદ્ધ ધર્મ એ જ ધર્મ છે એમ પકડીને ચાલવાનું નથી. આપણને દરેક નયોથી વિચારણા કરવાની છે. બધા જ નયો દ્વારા વિચારી અને આપણને આપણી સાધના કરી લેવાની છે. તો અહીંયા પાંચમી કડીની અંદર ખૂબ જ સુંદર મજાની વાત બતાવે છે. ધર્મ શુદ્ધ ઉપયોગ સ્વભાવે પુણ્ય પાપ શુભ અશુભ વિભાવે ધર્મ હેતુ વ્યવહાર જ ધર્મ નિજ સ્વભાવ પરિણતિનો મર્મ. ધર્મ શુદ્ધ ઉપયોગ સ્વભાવે પુણ્ય પાપ શુભ અશુભ વિભાવે. એટલે એ સિદ્ધ થાય છે કે આત્મા જ્યાં સુધી પોતાના શુદ્ધ ઉપયોગ રૂપ નિજ સ્વભાવમાં વર્તે ત્યાં સુધી ધર્મ, અને જ્યાં સુધી શુભાશુભમાં તન્મય આસક્ત રહે એટલે કે વિભાવ દશામાં વર્તે ત્યાં સુધી પુણ્ય પાપરૂપ આશ્રવ ધર્મ. માટે વ્યવહારના એની અપેક્ષાએ જીન પૂજાદીને પણ ધર્મ હેતુ જાણીને તેને વ્યવહાર ધર્મ કહેવામાં જરા પણ બાધા આવતી નથી. જો ઉપયોગ દશા સ્વભાવ સન્મુખ છે, જો ઉપયોગ દશા વિભાવ સન્મુખની નથી તો કોઈ ગભરાવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. આપણા ઉપયોગને આપણે ફોકસ કરી દીધું છે, આપણા ઉપયોગને આપણે ડાયરેક્ટ કરી દીધું છે કે માત્ર ને માત્ર કર્મ નિર્જરા માટે હું ધર્મ કરી રહ્યો છું. માત્ર મારા શુદ્ધ સ્વભાવના પ્રગટીકરણ માટે હું ધર્મ કરી રહ્યો છું. તો ધર્મની બધી જ ક્રિયા એના દ્વારા મને પ્રાપ્ત શું થાય તો કે આત્માનો શુદ્ધ સ્વરૂપ મારે પ્રગટાવવો છે. આ ગોલ, આ ઉપયોગ એને જો ચેનલાઇઝ કરી દેવામાં આવે તો પછી એ ઉપયોગ વિભાવ તરફ જતો નથી. સ્વભાવ તરફ ઝૂકેલો ઉપયોગ એ વિભાવ તરફ ઢળતો નથી. એટલે કે પુણ્ય પાપ બંધ, કર્મ બંધ એ વિભાવ છે. તો એ વિભાવ તરફ મારો ઉપયોગ ઢળતો નથી. એટલે ધર્મ કરતી વખતે પછી મને એમ થાય નહીં કે મારે પુણ્ય બાંધવા માટે ધર્મ કરવું છે, એવું ક્યાંય ખ્યાલ પણ નહીં આવે. એટલે પછી દ્રવ્ય ધર્મ પણ જે કરશું ને, પૂજા સામયિક પ્રતિક્રમણાદિ કરશું કે અન્ય કોઈ પણ વ્યવહાર ધર્મ ની પ્રવૃત્તિ કરશું, કોઈ ચડાવો લેશું કે કોઈ સ્વપ્ન ઝુલાવશું કે કોઈ પણ પ્રકારની દ્રવ્ય પૂજાની આરાધના કરશું, એમાં લક્ષ્ય એટલે કે ઉપયોગ આપણો માત્ર આત્માના સ્વભાવના પ્રગટીકરણ માટે કેન્દ્રિત થશે. એટલે ઉપયોગ દશા અંદર તરફ વળેલી હશે. પ્રવૃત્તિ બહારથી ગમે તે થતી હોય, ઉપયોગ દશા જો આત્માના શુદ્ધ સ્વભાવ તરફ ઢળેલી હશે તો કઈ ફિકર નથી. કર્મ બંધ થાય, અલ્પ કર્મ બંધ થાય, પુણ્ય બંધ, એ પુણ્ય બંધ ઉદયમાં આવીને ખરી જાય. એટલે એનાથી ગભરાવાની જરૂર નથી. પણ જો ઉપયોગ દશા આપણી બગડેલી હશે, જો ઉપયોગ દશા વિભાવ સન્મુખની હશે, એટલે કે મારે ભૌતિક સુખ માટે કે મારે સ્વજન સંપત્તિ, સામગ્રી, સાધન, સત્તા વગેરે માટે મારે આ ધર્મની આરાધના કરવી છે, મારે ફલાણા દેવોને પ્રસન્ન કરવા માટે, મારે ગ્રહોને પ્રસન્ન કરવા માટે, મારે શનિ ગ્રહને પ્રસન્ન કરવા માટે શનિવારે મુનીશ્વર સ્વામીના દર્શન કરવા છે, કે મારે સંસારિક અડચણો
એને કાઢવા માટે મારે દર પૂનમે પૂનમ ભરવી છે શંખેશ્વરમાં જઈને. તો આ જો ઉપયોગ દશા આપણી વિભાવ સન્મુખ હશે, પુણ્યબંધ સન્મુખ હશે, તો ત્યાં ફિકર રાખવાની જરૂર છે. કારણ કે જો ઉપયોગ પરમાં છે તો એ શુદ્ધ ધર્મ તરફ વળી રહ્યો નથી. એટલે કે જો ઉપયોગ દશા સ્વભાવ કેન્દ્રિત થઈ નથી, આત્માના સ્વરૂપને પ્રગટ કરવાના લક્ષ્ય પૂર્વકની ઉપયોગ દશા નથી, તો માત્ર ને માત્ર ભૌતિક સુખાદી કે સાંસારિક પદાર્થાદી કે પુણ્યબંધ આદિ કે આપણે જે કહીએ છીએ ને સંલેષણના 5 અતિચાર, સંલેષણના 5 અતિચાર, ઇહલોકા સંસ્ભોગે, પરલોકા સંસ્ભોગે, જીવ્યા સંસ્ભોગે, મરણા સંસ્ભોગે, કામભોગા સંસ્ભોગે. એટલે ઇહલોક, પરલોક વગેરે ની અપેક્ષા સાથે સંલેખના કરી હોય. સંલેખના એટલે અનશન, અનશન ની આરાધના કરી હોય, પણ અંદરમાં ચિંતવના શેની? તો કે આ લોકની અંદર મને પુણ્ય યશ વગેરેની પ્રાપ્તિ થાય, પરલોકની અંદર આ પુણ્ય વગેરેના પ્રભાવે પરલોકની અંદર મને સુખ વગેરેની પ્રાપ્તિ થાય, ઉચ્ચ દેવભાવ કે સારામાં સારી રીતિ સિદ્ધિ વગેરેની પ્રાપ્તિ થાય. એટલે આ બધા બાહ્ય તરફ જો આપણી ઉપયોગ દશા ચેનલાઇઝ હશે, બાહ્ય પદાર્થો, વસ્તુઓ, સાધનો, ભૌતિકતા, એના તરફ જો આપણી ઉપયોગ દશા ચેનલાઇઝ હશે, તો એ દશા એ આપણને સ્વભાવથી દૂર લઈ જનારી જ હશે, અને એ ક્યારે પણ ધર્મ બની શકશે નહીં. એટલે એક વાત સમજી લો કે જ્યારે આપણે ભગવાન મહાવીરના સ્વપ્ન દર્શન કરીએ છીએ, હવે સ્વપ્ન દર્શન એ બધું એક હવે પરંપરા પ્રમાણે વર્ષોના વર્ષોથી ક્યારેક કોઈક સંજોગોમાં એ શરૂઆત થઈ હશે, અને પછી એ પરંપરા પ્રમાણે દર વર્ષે એ કાર્ય થતું હોય છે. પણ એમાં જે એમ માને કે આ જે ચોથા લક્ષ્મી દેવીને ઝુલાવે એને રિદ્ધિ સિદ્ધિ અને સંપત્તિ ગજબની થાય, અને એને ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય, પુણ્ય પ્રાપ્ત થાય, એના ઘરની લક્ષ્મી ક્યારે પણ ખૂટે નહીં, એ બધો જ વિચારનારો જે વ્યક્તિ છે એ ધર્મની વ્યાખ્યામાં અંશ માત્ર પણ બેસતો નથી. એટલે એને ભલે કરોડો રૂપિયા ખર્ચીને લક્ષ્મી ઝુલાવ્યા હોય, પણ એ ધર્મને પામ્યો નથી. એટલે કે એ ધર્મની આરાધના કરતો નથી. એ વિભાવ દશા સન્મુખ જ એની ઉપયોગ દશા ચેનલાઇઝ છે, અને એટલા માટે માત્ર ને માત્ર એ અધર્મની અંદર રહે છે. એવી જ રીતે જિનાલયના શિખર ઉપર દાદાના શિખરે ધ્વજા ચડાવવી એ પણ એક ઉત્તમ માર્ગ છે કે ઉત્તમ આલંબન છે. પણ એ ધ્વજા ચડાવવાથી, પરમાત્માની ધ્વજા ચડાવવાથી મારી ધ્વજા એટલે કે મારી સાથ બધાની વચ્ચે થાય, એ અહંકાર દશાનું પોષણ એ આપણને સ્વભાવ દશાથી દૂર કરે છે, વિભાવ દશા તરફ લઈ જાય છે, અને માટે એ ધર્મ નથી. કોઈ એમ માને કે ભગવાનની ધજા જે વ્યક્તિ જે બેન પોતાના ખોળામાં લે એને પુત્રની પ્રાપ્તિ થાય, તો એ બધું સંસાર લક્ષી, ભૌતિકતા લક્ષી, પદાર્થ લક્ષી, પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને છોડી અને અન્ય બીજું બધું જ પર છે, અને એ પરલક્ષી આપણો જો ઉપયોગ રહ્યો તો એમાં અંશ માત્ર પણ ધર્મ નથી. એમ કડકાઈ વાળા શબ્દો અહીંયા વાપરેલા છે. નિજ સ્વભાવ પરિણતિ તે ધર્મ છે, અને જે વિભાવ તે ભાવ જ કર્મ છે. વિભાવના જે ભાવો છે એ જ કર્મ સ્વરૂપ છે, એટલે કે એ જ ભાવ કર્મ છે. દ્રવ્ય કર્મ તો આવીને આપણને ચોંટે ત્યારે ચોંટે, પણ વિભાવ દશા તરફ ચેનલાઇઝ થયેલો આપણો ઉપયોગ એ જ ભાવ કર્મ છે. એટલે આપણને ખૂબ જ ઉપયોગની અંદર સાવધાની રાખવાની છે. આપણી ઉપયોગ દશા સ્વ સ્વરૂપ તરફ જ ઢળેલી રહે, એ લક્ષ્ય પૂર્વક આપણને ધર્મની આરાધના કરવી પડશે. એટલે ધર્મની આરાધના ઓછી થશે, વધુ થશે, તપશ્ચર્યા ઓછી થશે, વધુ થશે,
કે ધર્મ કરવા માટે ટાઈમ વધારે મળશે, ક્યારેક પ્રભુની પૂજા થઈ શકશે, નહીં થઈ શકે, અષ્ટપ્રકારી થઈ શકશે, નહીં થઈ શકે, દર રવિવારે પ્રભુના દર્શન થઈ શકશે, નહીં થઈ શકે, એ બધી જ ગણતરી જો ઉપયોગ દશા એ એનું બેરોમીટર છે. જો ઉપયોગ દશા એ સ્વભાવ તરફ ઢળેલી છે તો આ બધું જ કામ આવશે. એટલે આંશિક રૂપે પણ ધર્મ કરેલું એ બધું જ સ્વભાવને વિશુદ્ધ કરવા તરફ એ આગળ આપણને પ્રગતિ કરાવશે, એ બધું જ કામ આવશે. અને જો ઉપયોગ દશા જ મલિન હશે, જો ઉપયોગ દશા જ આપણને આપણી ઉપયોગ દશા જ પરલક્ષી હશે, સ્વ આત્મ કેન્દ્રિત નહીં હોય, આત્મલક્ષી નહીં હોય આપણી ઉપયોગ દશા, તો શું થશે? તો કે એ વિભાવ તરફ આપણને લઈ જશે અને એ ક્યારે પણ ધર્મ બનશે નહીં. એટલે ગમે તેટલી ધર્મની પ્રવૃત્તિ કરશો પણ ઉપયોગી જો વિભાવ દશા તરફ એટલે કે આપણો ઉપયોગ પર તરફ ઢળેલું હશે તો એ બધી જ પ્રવૃત્તિઓ એ આપણા આત્માનું કલ્યાણ કરાવનારી નહીં કરી શકે. એટલે કે દ્રવ્ય ધર્મને બરાબર બારીકાઈથી સમજવાની જરૂર છે. દ્રવ્ય ધર્મ કરીએ છીએ ઘણું, મન વચન કાયાની પ્રવૃત્તિ સ્વરૂપ, અને પ્રવૃત્તિ આપણને કરવા પણ આપણને અનાદિકાળથી ગમતું આવ્યું છે અને માટે જ કંઈક કરવાનું આવે તો આપણને લાગે કે હા હા ધર્મ કર્યું અને એમાં આપણને સંતોષ લાગે. ધર્મ કરીએ છીએ ઘણું બધું. દ્રવ્ય ધર્મ આજે પ્રચંડ પ્રમાણમાં થાય છે, દીક્ષાઓ પ્રચંડ પ્રમાણમાં થાય છે, મહોત્સવો પ્રચંડ પ્રમાણમાં થાય છે, જિનાલયો અસંખ્યની સંખ્યામાં બને છે, દેરાસરો બને છે, પ્રતિષ્ઠાઓ થાય છે, મહોત્સવો થાય છે, પ્રોગ્રામો થાય છે, પ્રવચનો થાય છે. બધું જ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આ સમય અત્યારે એવો છે કે દ્રવ્ય ધર્મની અપેક્ષાએ આપણને જાહો જલાલી લાગે, પણ એ બધાનું બેરોમીટર શું? તો કે ઉપયોગ દશા. ઉપયોગ દશા જો સ્વ તરફ ઢળેલી છે તો જ એ બધું કામનું. જો ઉપયોગ દશા પર તરફ ઢળેલી હશે તો આમાંથી કશું જ આપણા આત્માનું કલ્યાણ નહીં કરાવી શકે. એટલે ખૂબ જ સટીક રીતે આપણને જણાવી દીધું. નિજ સ્વભાવ પરિણતિ તે ધર્મ છે. પોતાની સ્વાભાવિક પરિણતિ એ જ ધર્મ છે. એની વિશુદ્ધિ માટે આપણને પ્રયત્ન કરવાના છે. ધર્મ શુદ્ધ ઉપયોગ સ્વભાવે, પુણ્ય પાપ શુભ અશુભ વિભાવે, ધર્મ હેતુ વ્યવહાર જ ધર્મ નીચ સ્વભાવ પરિણતિનો મર્મ. તો અહીંયા શું કે છે કે આત્મા જ્યાં સુધી પોતાના શુદ્ધ ઉપયોગ રૂપ નીચ સ્વભાવમાં વર્તે છે ત્યાં સુધી ધર્મ છે, અને જ્યાં સુધી શુભાશુભમાં તન્મય આસક્ત રહે છે તેટલો વિભાવ દશામાં વર્ત્યો. એટલે આપણે ધર્મ કરતી વખતે પણ આપણને જાગૃત રહેવાનું છે કે આપણો ઉપયોગ ક્યાં છે. આપણો ઉપયોગ શુદ્ધ ઉપયોગમાં છે કે શુભ અશુભની અંદર જઈ રહ્યો છે. જો ઉપયોગ શુદ્ધ છે તો યોગ ગમે તે હોય એ આપણા આત્માનું કલ્યાણ કરાવનારું જ બનશે. જો ઉપયોગ અશુદ્ધ હશે, અશુદ્ધ એટલે શુભ અને અશુભ એ બંને પ્રકારનું અહીંયા અશુદ્ધ ગણાવ્યું. જો ઉપયોગ અશુદ્ધ હશે તો ગમે તેટલા ઉત્કૃષ્ટ યોગો એ પણ આપણા આત્માનું કલ્યાણ કરાવનારા નહીં બની શકે. એટલે ખાસ આપણને જાગૃત રહેવાનું છે કે આપણે પ્રવૃત્તિમાં ધર્મ ઘણું બધું કરીએ તો એ પ્રવૃત્તિ કરતી વખતે વચ્ચે વચ્ચે આપણને ચેક અવશ્ય કરી લેવાનું છે કે મારી ઉપયોગ દશા શું છે. જો મારો ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે, સ્વની અંદર સ્થિરતા વાળો ઉપયોગ છે, તો હું સ્વના સ્વભાવને પ્રગટ કરવા તરફ જ આગળ વધી રહ્યો છું. મારા મોહનીયને ખતમ કરવા તરફ જ આગળ વધી રહ્યો છું. મોહનીયની જે પ્રકૃતિઓ છે, જે કષાયો છે, મિથ્યાત્વ મોહનીય અને મિથ્યાત્વ મિશ્ર અને સમ્યક્ત્વ મોહનીય, અને સામે બાજુ 16 કષાય અને 9 નો કષાય, એનો નાશ કરવા તરફ જો હું આગળ વધી રહ્યો છું
તો મારી ઉપયોગ દશા શુદ્ધ છે, અને જો ઉપયોગ દશા શુદ્ધ છે તો જ યોગ દશા કામ હશે, તો જ ઉત્તમ યોગો હશે, એ પણ લાભદાયી બનશે. અને જે અશુભ યોગો હશે, જો ભરત ચક્રવર્તી એ અરીસા ભવનની અંદર છે તો યોગ શું? યોગ એટલે પ્રવૃત્તિ, મન વચન કાયાની પ્રવૃત્તિ એમની શું ચાલી રહી છે? તો કે કાયાથી પોતાની કાયાને શણગારવા માટેના પ્રયત્નો ચાલુ છે. એ અરીસા ભવનમાં છે એટલે આત્માને શણગારવા માટેના પ્રયત્નો તો અરીસા ભવનમાં થાય નહીં. ક્યાં થાય? એ તો ધર્મ સ્થાનોની અંદર કે ક્યાં કોઈ એકાંત સ્થાનોની અંદર થાય. અરીસા ભવનની અંદર તો દેહને શણગારવા માટેની પ્રવૃત્તિ થાય. એટલે કાયાથી તો એ કાયાને સાચવવા, સંભાળવા અને કાયાને સ્વચ્છ રાખવા માટે કે શણગારવા માટે નું પ્રયત્ન એમનું ત્યાં ચાલુ છે. મનથી પણ એ ત્યાં જ રહેલા હતા, પણ એક જ્યારે નિમિત્ત પામ્યા, એક મીટી નીકળી અને અનિત્ય ભાવના દ્વારા એ નિમિત્ત પામ્યા, અને નિમિત્ત પામ્યા પછી એમનો ઉપયોગ આખો પલટાઈ ગયો. યોગ પલટાયો નથી, યોગ એમણે ચેન્જ કર્યો નથી કે ભાઈ તરત જ એમને ખ્યાલ આવ્યો ને તે એ અરીસા ભવનમાંથી બહાર નીકળી અને પોતાના ધ્યાન કેન્દ્રની અંદર અથવા તો જિનાલયની અંદર જઈને બેસી ગયા નથી. યોગ એમણે બદલી કર્યો નથી, માત્ર ઉપયોગ બદલી કરી દીધો. ઉપયોગ જે વિભાવ દશા તરફ હતું એ ઉપયોગને સ્વભાવ દશા તરફ લઈ ગયા કે હું શું કરી રહ્યો છું? જે નાશવંત છે એને શણગારવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. આ તો બધું અનિત્ય છે, આ તો બધું નાશવંત છે, મને છોડીને ચાલ્યો જવાનું છે. હું શાશ્વત તત્વ છું, તો મારી અસલ સંપત્તિ પણ કેવી હોય? શાશ્વત હોય. જો હું શાશ્વત છું તો મારી સંપત્તિ પણ શાશ્વત જોઈએ. તો આ બધું જે સાજ શણગાર શરીર વગેરે આ બધું જે કાંઈ પણ છે એ તો બધું ટેમ્પરરી છે, નાશવંત છે, અશાશ્વત છે. તો મારે એની પાછળ લાગવાનું નથી, મારે તો શાશ્વત દ્રવ્યને પકડી લેવાનું છે. એમ કરીને એમણે પોતાનો જે ઉપયોગ પરમાં હતો એને પલટાવી અને ઉપયોગને સ્વ તરફ લઈ ગયા. તો યોગો પલટાયા નથી, ઉપયોગો પલટાયા. ઉપયોગ પલટાઈ ગયું, અને ઉપયોગ પલટાઈ જવાના કારણે યોગો ગમે તે ચાલુ રહ્યા હોવા છતાં પણ એ કેવળ જ્ઞાન સુધી પહોંચશે. એટલે ઉપયોગનું મહત્વ છે. ધર્મની પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે આપણો ઉપયોગ ક્યાં છે એનું ચેકિંગ આપણને થોડા સમયના અંતરે કરી લેવું પડશે. સામાયિક કરીએ છીએ તો સામાયિકની 48 મિનિટમાં આપણો ઉપયોગ ક્યાં જાય છે એને જાગૃત અવસ્થાપૂર્વક સમજવું પડશે. આપણું એના તરફ તદ્દન ધ્યાન રહેતું જ નથી, દુર્લક્ષ જ રહે છે. કારણ કે આપણે શેમાં માનીએ કે યોગને બરાબર કરી દો, યોગ બરાબર હશે, સાફ સ્વચ્છ યોગ હશે, ઉપયોગ ભલે ગમે ત્યાં જાય, મારે એનાથી શું. એટલે આપણે યોગોને સુધારવા માટે પ્રયત્ન કરીએ, ચોપડી ખોલીને બેસીએ, ગાથા ગોખીએ, કે પછી સ્વાધ્યાય કરીએ, કે જાપ કરીએ, આરાધના કરીએ, સામાયિક લઈને જે કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ, તો એમાં યોગની શુદ્ધિ માટે, યોગની વિશુદ્ધિ માટે આપણે ઘણા પ્રયત્નો કર્યા. પણ એ યોગની વિશુદ્ધિ, જ્યારે યોગો શુભ હતા ત્યારે ઉપયોગ કેવા હતા, ઉપયોગ કેવું હતું આપણું, એનું ચેકિંગ કરવાનું આપણે હંમેશા ટાળતા આવ્યા છીએ. એટલે સામાયિકના 48 મિનિટ જો મારો યોગ સારો હતો, સારા યોગોની અંદર હું પ્રવૃત્ત થયેલો હતો, તો ત્યારે પ્રત્યેક મિનિટે મારો ઉપયોગ કેવો હતો એના માટે, એ જાણવા માટે આપણે ક્યારે પ્રયત્ન સુદ્ધા કર્યો. અને એ જાણવા માટે સમ્યક રીતે પુરુષાર્થ પ્રયત્ન કરીએ ને તો સ્પષ્ટ રીતે ખ્યાલ આવે કે 48 મિનિટમાંથી મેજોરિટી સમય મારો ઉપયોગ પર તરફ ઢળી ગયો. મારો ઉપયોગ સ્વભાવ કેન્દ્રિત, સ્વ કેન્દ્રિત, આત્મ કેન્દ્રિત મારો ઉપયોગ રહ્યો નહોતો. તરત જ કોઈક કંઈક નિમિત્ત મળ્યા, કોઈક કંઈક વિચારો આવ્યા, મન વચન કાયા ના નિમિત્તો મળ્યા, અને તરત જ ઉપયોગ મારો પલટાઈ ગયેલો. એટલે કે સામાયિક લઈને બેઠા અને જરાક ગરમી થવા માંડી એટલે તરત જ ઉપયોગ મારો પરની અંદર જતો.
જે આત્મામાં ઉપયોગને કેન્દ્રિત કરવાનું હતું એના ઠેકાણે મારા શરીરની અંદર એ ઉપયોગને હું લઈ ગયો. એવી રીતે જો ચેકિંગ કરીએ તો 48 મિનિટની અંદર કઈ કેટલાય એવા નિમિત્તો મળ્યા હોય અને એ નિમિત્તોના કારણે ઉપયોગ પરની અંદર જતો રહ્યો હોય. એક નબળો નિમિત્ત મળ્યો અને ઉપયોગ પરમાં ગયો, હવે પછી જાગૃત અવસ્થા નથી એટલે એ પરમાંથી એમાં જ આખો સામાયિક પૂરો થઈ જાય અને એમાં જ આખો દિવસ અને વર્ષો પૂરા થઈ જાય, આપણને ખ્યાલ સુદ્ધા આવતો નથી. એટલે આપણા ઉપયોગને વિભાવ સન્મુખ રાખવાનું નથી, ઉપયોગને સ્વભાવ તરફ ચેનલાઇઝ કરવાનું છે, સ્વભાવ તરફ વાળવાનું છે. તો જ એ યોગની પ્રવૃત્તિઓ, ધર્મની યોગની પ્રવૃત્તિઓ તો જ એનું તાત્વિક ફળ આપનારી બનશે. ધર્મ શુદ્ધ ઉપયોગ સ્વભાવે, પુણ્ય પાપ શુભ અશુભ વિભાવ. પુણ્ય અને પાપ સ્વરૂપ શુભ અશુભ જે ભાવો છે એ પણ વિભાવો છે. એટલે આપણને એમાં પણ જવાનું નથી. આપણે સામાયિક કરીએ છીએ કે કોઈ પણ ધર્મ કરીએ છીએ, એની પાછી ગણના, એની તુલના ઘણીવાર આપણે પુણ્યથી કરતા હોઈએ. ભાઈ કેટલો પુણ્ય બંધાય, એક સામાયિક કરવાથી કેટલો પુણ્ય બંધાય, તો આપણને સંખ્યા પણ મોઢે હોય, 925 આટલા પલ્યોકોમ થી અધિક દેવગૌનું આયુષ્ય બંધાય. એટલે આપણે શું કરીએ કે જ્યાં ઉપયોગને શુદ્ધમાં લઈ જવાનું હતું એના ઠેકાણે આપણે શુભાશુભની અંદર આપણા ઉપયોગને વાળી દીધું. જો સંસારની પ્રવૃત્તિ ન કરીએ તો આ ધર્મની અંદર પણ ઉપયોગ તો દૂર દૂર સુધી, અંદર સુધી આપણને આપણા આત્માની ચિંતા નથી, પણ પરની વધારે ચિંતા છે. સુખ મળશે કે નહીં એની વધારે ચિંતા છે. મને દેવગૌ મળશે કે નહીં, એટલે જો એ અપેક્ષા ન પણ હોય તો પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે ઉપયોગ પર તરફ ઢળી જ જાય છે. કોઈ પણ નિમિત્ત મળે અને ઉપયોગ સ્વમાં ઠરતો નથી, તરત જ એ હટી જાય છે. એ હટવું જોઈએ નહીં. શુદ્ધ ઉપયોગ, પોતાના સ્વભાવની અંદર સ્થિર રહેવું એ જ ધર્મ છે. વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. એવી રીતે આપણા આત્માનો સ્વભાવ, આત્માના જે અનંત ગુણો છે, આત્માનું જે સ્વરૂપ છે, આત્માનો જે સમાધિ ભાવ છે, એની અંદર સ્થિરતા એ જ ધર્મ છે. અને એનાથી ખસી જવું એ અધર્મ છે. આપણે શું માનીએ? ભાઈ દેરાસર માં આવવું એ ધર્મ છે, અને દેરાસર માં ન આવી અને બીજે ઠેકાણે જવું કે આપણે પાર્ટીઓ કે આ તે બધાની અંદર જવું એ અધર્મ છે. આપણી મોટી વ્યાખ્યા એ પ્રમાણે. પણ ઉપયોગ દશાનું શું? આપણે દેરાસરમાં આવી ગયા પછી પણ દેરાસરમાં જો અડધો કલાક કે 1 કલાક બેઠા છીએ તો 1 કલાક આપણી ઉપયોગ દશા ક્યાં છે? આત્મકેન્દ્રિત છે કે પર કેન્દ્રિત છે? દેરાસરમાં બેસતા પણ જેટલી વાર બેસીએ, ભલે કલાકવાર ન બેસીએ, 10 મિનિટ બેસીએ, તો એ 10 મિનિટની અંદર પણ 17 પ્રકારના વિચારો આવી ગયા અને એ વિચારો ને પકડી અને આપણે ક્યાં ને ક્યાં પહોંચી ગયા હોય. ભલે દ્રવ્યથી દેરાસરમાં હોઈએ, ભાવથી ક્યાં ને ક્યાં પહોંચી ગયા હોય. એટલે આપણે ઉપયોગ દશાને ત્યાં સ્થિર રાખતા નથી, સ્વભાવ કેન્દ્રિત રાખતા નથી. એટલે કે વિભાવો તરફ ઇઝીલી એ ઢળી જાય છે. અહીંયા શું કહે છે? શુદ્ધ ઉપયોગ, સ્વભાવની અંદર શુદ્ધ ઉપયોગ એ જ ધર્મ છે. વિભાવોમાં જવું એ જ અધર્મ છે. જો આટલું જ સમજાય તો આખું જીન શાસન સમજાય. આપણને બધું સમજાઈ જવા છતાં પણ કશાયો કરવા જેવા નથી, વિકલ્પો કરવા જેવા નથી, વિભાવોમાં જવા જેવું નથી. બધી જ વાતો 1-2 વાર નહીં,
હજારો વાર, સેંકડો વાર એ આપણા હૃદયની અંદર ઘૂંટાઈ જવા છતાં પણ જ્યારે આ વિભાવોમાં જઈએ છીએ ત્યારે ખ્યાલ આવતું નથી કે એ મને સ્વભાવની નજીક લઈ જઈ રહ્યા નથી. આ વિભાવો, આ વિકલ્પો, આ કષાયો મને સ્વભાવથી દૂર ને દૂર લઈ જઈ રહ્યા છે. એ ત્યારે જાગૃત અવસ્થા રહેતી નથી, ત્યારે એ ઉપયોગ દશા રહેતી નથી. એટલે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. પ્રતિપળ પ્રતિક્ષણ આપણી ઉપયોગ દશા ક્યાં રહે છે એના માટે જાગૃત રહેવાની જરૂર છે. ધર્મ હેતુ વ્યવહાર જ ધર્મ, નિજ સ્વભાવ પરિણતિનો મર્મ. પોતાના સ્વભાવ તરફ, સ્વભાવની પરિણતિ તરફ, અંદર ઉતરવા તરફ જે હેતુ સ્વરૂપ, જે સાધન સ્વરૂપ છે, જે ક્રિયાઓ કે જે આરાધનાઓ કે જે દ્રવ્ય ધર્મ પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ લઈ જનાર છે એ જ વ્યવહાર ધર્મ છે. એના સિવાય બીજો બધો જ આપણા માટે વ્યવહાર ધર્મ સ્વરૂપ નથી. એટલે વ્યવહારની વ્યાખ્યા અહીંયા ખૂબ જ સ્પષ્ટ કરી દીધી કે જે નિશ્ચય લક્ષી છે, સ્વરૂપ લક્ષી છે એ જ વ્યવહાર છે. એના સિવાયનો કશો જ આપણો વ્યવહાર નથી. આપણે તો દેરાસરમાં 1 કલાક 2 કલાક કે 4 કલાક જ્યારે પણ હોઈએ ત્યારે આપણને સ્વભાવ, સ્વરૂપ, સ્વગુણો, અનંત ગુણો, કર્મક્ષય, નિર્જરા, આત્મા, આ બધું જ કઈ યાદ આવતું જ નથી. આપણને તો માત્ર પ્રવૃત્તિ યાદ આવે, આપણને તો માત્ર પર યાદ આવે, પ્રવૃત્તિ યાદ આવે અને સાધનો યાદ આવે, દ્રવ્ય પૂજા આવી રીતે કરવાની, એ બધું જ યાદ આવે, પણ જે મુખ્ય યાદ આવવું જોઈએ એ આવતું નથી. તો શું થાય છે કે આપણો બધો જ ધર્મ એ નિશ્ચય ધર્મ પામવાના હેતુ ને પુષ્ટ કરતો નથી. જો એ હેતુ સદાતો નથી તો એ વ્યવહાર ધર્મ પણ શુદ્ધ વ્યવહાર એ બનતો નથી. એ વ્યવહાર પણ આપણને તારક બનતો નથી. ભલે પ્રતિદિન જીન પૂજા કરતા હોઈએ પણ એ જીન પૂજા વગેરેની પાછળ કંઈક ને કંઈક ભૌતિક ઈચ્છાઓ, અપેક્ષાઓ વગેરે લઈને બેઠા હોઈએ, અથવા સ્વથી દૂર એવી પર સંબંધી કોઈ પણ વસ્તુ લઈને વ્યવહાર ધર્મ કરતા હોઈએ તો સમગ્ર વ્યવહાર આપણા આત્માનું કલ્યાણ નહીં કરી શકે. ગમે તેટલો વ્યવહાર કરો. અને માટે જ આવા વ્યવહાર પૂર્વકના ચારિત્રો આપણા આત્માનું કલ્યાણ કરાવી શક્યા નથી. કેટલા ચારિત્રો લીધા, ઢગલાના ઢગલા કર્યા, મેરુ પર્વત જેટલા ઢગલા થયા ઓગા મોહપતિના, એ કેમ તારક નહીં બન્યા? કારણ કે આપણો ઉપયોગ સ્વ કેન્દ્રિત નહોતો, આપણો ઉપયોગ સ્વભાવ કેન્દ્રિત નહોતો, માત્ર ને માત્ર વિભાવ કેન્દ્રિત ઉપયોગ લઈને આપણે કરીએ છીએ. બધું જ કરવા જેવું નથી એક સ્પષ્ટ ખ્યાલ હોવા છતાં પણ જ્યારે થઈ જાય છે ત્યારે ખ્યાલ સુધા રહેતું નથી. એ ઉપયોગ દશા, એ જાગૃત અવસ્થા જ રહેતી નથી. એટલે પછીથી ખ્યાલ આવે કે ગુસ્સો કરવો જોઈતો નહોતો, પણ એક ક્ષણે ખ્યાલ આવતું નથી ત્યારે ગુસ્સો કરીએ છીએ. એક જે ક્ષણે વિભાવોમાં જઈએ છીએ, જે ક્ષણે રાગ દ્વેષ રૂપી વિકલ્પો કરી લઈએ છીએ, એ ક્ષણે આપણી જાગૃત અવસ્થા ટકતી નથી. એટલે અહીંયા એ જ કહે છે કે ધર્મ હેતુ વ્યવહાર એ જ ધર્મ છે. નિશ્ચય ધર્મના હેતુ સ્વરૂપ જે વ્યવહાર છે એ જ ધર્મ છે. નિજ સ્વભાવ પરિણતિનો મર્મ, જે અંદરના મર્મને ખોલે છે એ જ શુદ્ધ ધર્મ છે. વ્યવહાર પણ તે જ સાચો જે નિશ્ચય ભણી આપણને લઈ જાય. પછી આગળ 6ઠ્ઠી કડીમાં શુભ યોગે દ્રવ્યાશ્રવ થાય, નિજ પરિણામે ન ધર્મ હણાય. યાવત યોગ ક્રિયા ન વિથંબી,
તાવત જીવ છે યોગારંભી. આ યોગ વિશેની વાત કરે છે. આ યોગ ક્યાં સુધી છે? તો કે 13મા ગુણસ્થાનક સુધી. સયોગી કેવલી અવસ્થા, કેવલી અવસ્થા પછી પણ એ યોગ સહિત જે કેવલી ભગવંતો છે, સહયોગી કેવલી ભગવંતો છે, એમને પણ આ યોગો તો છે. મન વચન કાયાની પ્રવૃત્તિઓ છે, મન વચન કાયાના આ યોગો છે. તો એ શુભ યોગોથી દ્રવ્યાશ્રવ થાય, દ્રવ્યની દ્રષ્ટિએ આશ્રવ થાય. પણ જો પરિણામ મજબૂત છે, જો સ્વભાવ કેન્દ્રિત આપણો ઉપયોગ ઢળેલો છે, તો તેનાથી જે નિર્જરા છે એ નિર્જરા રૂપ ધર્મ હણાતો નથી. નિર્જરા ચાલુ જ રહે છે. જે પુણ્ય બંધાય છે એ પુણ્ય નિર્જરામાં સહાયક બને છે, સમજણ આપે છે, અનુકૂળતા કરી આપે છે. કર્મની નિર્જરા વગેરે કરવા માટે બધા જ પ્રકારની અનુકૂળતા કરી આપે છે. અત્યારે આપણને નિર્જરા માટેનો મોકો મળ્યો, બધા જ પ્રકારની અનુકૂળતા, સમજણ મળી છે, બુદ્ધિ મળી છે, આટલા પુસ્તકો મળ્યા છે, મહાત્માઓનો યોગ મળ્યો છે, પ્રભુનું શાસન મળ્યું છે, કઈ કેટલોય અત્યારે આપણી પાસે ડેટા અવેલેબલ છે. એટલે કે જે મહાપુરુષોએ વાતો કરી છે, ઘણી બધી રેકોર્ડિંગ્સ આપણી પાસે છે, ઘણી પુસ્તકો છે. મહાપુરુષોનું આલંબન પ્રચુર માત્રામાં આપણી પાસે રહેલો છે. પણ જો એ માત્ર એ બધા જ શુભ યોગો એનાથી દ્રવ્યાશ્રવ થાય, નિજ પરિણામે ન ધર્મ હણાય. જો કર્મ નિર્જરાનો લક્ષ્ય હશે, કર્મ નિર્જરાનો લક્ષ્ય હશે, તો આવા પુણ્ય બંધ દ્વારા મળનારા આ બધા સાધનો વગેરે આપણને કર્મ નિર્જરામાં સહાયક બનશે. એ કર્મ નિર્જરાના લક્ષ્યને એ તોડી શકશે નહીં. એ પુણ્ય પણ બંધન સ્વરૂપ બનશે નહીં. એ આંશિક રૂપે પુણ્ય બંધાશે. એ પુણ્ય બંધ દ્વારા જે સામગ્રી આદિ મળશે એનાથી કર્મ નિર્જરા માટે ની સમજણ, સત્વ વગેરે બધું મળશે, અને એનાથી કર્મ નિર્જરા તરફ આપણે આગળ વધી શકીશું. તો એનાથી ધર્મ હણાશે નહીં, એનાથી ધર્મમાં સહાયતા મળશે, આગળ વધી શકાશે. યાવત યોગ ક્રિયા નવી થંભી તાવત જીવ છે યોગારંભી. જ્યાં સુધી યોગ ક્રિયા થંભતી નથી, સ્ટોપ થતી નથી, 14મા ગુણસ્થાનકે યોગ નિરોધ થતો નથી, ત્યાં સુધી તાવત જીવ છે યોગારંભી. યોગના કારણે આરંભ તો થવાનું, આંશિક રૂપે પણ કર્મ તો બંધાવાના. ભલે એ શુભ કર્મો બંધાય, પણ કર્મનો આવવું તો ચાલુ જ રહેશે. એના ડરથી કઈ આપણે બધું જ છોડી અને માત્ર વિચાર કરીએ કે માત્ર કર્મને કાઢવા માટેનો જ ધર્મ કરવાનું છે, આ બધું કઈ ધર્મ કરવાનું નથી, તો પછી આપણે કારણને છોડી દઈશું તો શુદ્ધ ધર્મ સુધી ક્યારે પણ નહીં પહોંચી શકાય. આ કારણ દ્વારા બંધ થતા જે કર્મો છે એ બહુ અલ્પ માત્રામાં બંધાય છે, અને એનાથી અનુકૂળ સામગ્રી આદિ મળવા દ્વારા આપણને કર્મ નિર્જરામાં એ બધા જ સહાયક બને છે. માટે એ અપેક્ષાએ આપણને ઉપાદેય બતાવ્યા, પણ વાસ્તવમાં તો ઉપાદેય નથી. એટલે આમ તો એને છોડવું જ પડશે, પણ જ્યાં સુધી એ છોડવાનું સત્વ અને આગળના ગુણસ્થાનકો આપણા આવ્યા નથી, ત્યાં સુધી એ પણ આપણને સહાયકારી બનશે. ક્યારે બનશે? જો એના તરફ, જો એ પુણ્ય બાંધવા તરફની દ્રષ્ટિ હશે તો સહાયક નહીં બની શકે. જો કર્મ નિર્જરાનો લક્ષ્ય હશે તો જે પુણ્ય બંધાશે એ કર્મ નિર્જરા કરાવનારું બનશે. એટલે લક્ષ્ય તો આપણો માત્ર ને માત્ર આ ઉપયોગ, લક્ષ્ય કહો કે આપણો ગોલ કહો, એ તો માત્ર ને માત્ર સ્વભાવ તરફ જ આપણને ઢાળવાનો છે. વિભાવો તરફ અંશ માત્ર પણ આપણને જરૂર નથી. માત્ર ને માત્ર સ્વભાવ સન્મુખતા એને જ લક્ષ્ય બનાવી અને ધર્મની આરાધના આપણને કરવાની છે. જો લક્ષ્ય સ્વભાવ તરફનો હશે, ઉપયોગ સ્વ તરફ ઢળેલો હશે, તો આપણને આપણી કર્મ નિર્જરા તો થશે, પણ સાથે જે પુણ્ય કર્મ આદિનો બંધ થશે એ પણ અલ્ટિમેટલી કર્મ નિર્જરાને વેગ આપનારું બનશે,
સહાયક બનશે, એટલે અલ્ટિમેટલી આપણને આગળ વધારનારું બનશે. એટલે એ ખાસ જાગૃત અવસ્થા પૂર્વક ક્યાંય પણ વ્યવહારનો ખોટો અર્થ કરી અને પુણ્યબંધનો એમાં નિમિત્ત લઈ, એટલે કે એનાથી મન વચન કાયાની પ્રવૃત્તિથી પુણ્યબંધ થશે, એટલે પુણ્યબંધ મારે કરવું નથી, પુણ્ય ભોગવવા માટે પછી દેવભાવમાં જવું પડે ને આટલા સંસારમાં રખડવું પડે, માટે પુણ્યબંધ કરવું જ નથી, એમ વિચારી અને કઈ તરત જ આ બધી પ્રવૃત્તિઓ સ્ટોપ કરી દેવાની નથી. જાગૃત અવસ્થા રાખી અને ઉપયોગ શુદ્ધિ પૂર્વક આપણને આગળ વધવાનું છે. માર્ગ પોતાની મેળે ખુલશે. ઉપયોગ દશા આપણી જેટલી મજબૂત હશે, લક્ષ્ય તરફ જ ધ્યાન આપણું જેટલું કેન્દ્રિત હશે, તેટલું બધી રીતે આપણને બધા જ પરિબળો એ લક્ષ્ય સુધી પહોંચવા માટે સહાયક બનવા. એટલે લક્ષ્યને, ઉપયોગને એકદમ શુદ્ધ અને મજબૂત બનાવવા માટે આપણને પ્રયત્ન કરી દેવાનું છે કે હું જે કાંઈ પણ કરું, નાનકડી પણ પ્રવૃત્તિ કરું, ભલે મોટી પ્રવૃત્તિઓ ન કરું, ભલે ઘણી બધી પ્રવૃત્તિઓ ન કરું, ભલે હું દિવસમાં 7-8 સામાયિક નથી કરી શકતો, પણ એક સામાયિક કરું છું, એ એક સામાયિકની અંદર મારે ઉપયોગ શુદ્ધિ રાખવી છે. એ સામાયિકની અંદર મને સમતા ભાવનો આંશિક પણ સ્પર્શ થઈ જવો જ જોઈએ. એ ઉપયોગ શુદ્ધિ ઉપર જેટલો ફોકસ થશે, જેટલો કામ થશે, એટલી આપણી સાધના તીવ્રતા ગતિ પકડી અને આપણને એ કર્મ નિજરા તરફ સહાયક બનશે. માટે આપણને એ દિશામાં આગળ વધવાનું છે. એ અહીંયા આમાંથી આપણને ગાઈડન્સ મળે છે. તો આજે આ છઠ્ઠી ગાથા સુધી આપણે રાખીએ. આવતા વખતે 10મી ડાળ પૂરી કરી અને પછી 11મી ડાળ તરફ જશું. આ 11 ઢાળો એટલે કે 125 ગાથા આપણે કમ્પ્લીટ કરી અને પછી આ 125 ગાથાના સ્તવનના મેઇન જે પોઈન્ટ છે, મૂળ મેઇન ગાથાઓ છે, જે ગાથાઓ ઉપર વિશેષ ફોકસ કરવા યોગ્ય છે, એનું સંકલન સાહેબજીએ પોતાના પુસ્તકની અંદર કર્યું છે. એ પુસ્તકના આધારે આપણે આખા 125 ગાથાના સ્તવનમાંથી જે ઇમ્પોર્ટન્ટ કડીઓ છે અને જેને અંદર ઉતારવા લાયક છે, વારંવાર ગૂંથવા લાયક છે, મમડાવવા લાયક છે અને જેને સતત જાગૃતિપૂર્વક યાદ રાખવા લાયક છે, એવી આ ગાથાઓ છે. એને લઈ સાહેબજીના પુસ્તકના આધારે આપણે ફરી પાછો એક પૂરતું રિવિઝન આપણું થઈ જશે. આખા સંપૂર્ણ 125 ગાથાના સ્તવનનો એક મેઇન સાર આપણે કહીએ કે ક્રીમ, જે સાહેબજીની પુસ્તક સાહેબજીએ એની અંદર ઢાળેલો જ છે, આપણને માત્ર એને ખોલવાનું છે. તો આપણે એના માટેનો પ્રયત્ન આ 11મી ડાળ પછી કરશું. આજે આટલું રાખીએ. જ્ઞાનના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ઈચ્છામિ ઉપરમ. સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસન. Thank you, Shrenik bhai. Very nice.